રાજકોટના ઉપલેટાના જામ ટીબડી ગામે સસ્તા અનાજની દુકાનમાં 4000 કિલો અનાજનું ઘટાવતા તંત્ર દોડતું થયું। જામ ટીબડી ગામે 7 મહિનાથી ગરીબ લાભાર્થીઓને પૂરતું અનાજ મળતું ન હતું અને દુકાનદારોની ગેરવર્તણૂકની ફરિયાદો હતી। તેવા અચાનક મામલતદારની ટીમ જામ ટીબડી ગામે પહોંચી, જ્યાં 4000 કિલો સસ્તા અનાજની ઘટાવતા દુકાનોને સીઝ કરવાની કામગીરી કરાઈ। બીજી તરફ મહિલાઓનો આક્રોશ પણ જોવા મળ્યો। सरकारी अनाज बारोबार बाइक द्वारा અને રિક્ષાઓ ભરી બ્લોકમાં વેચી દેવામાં આવે છે તેવા આક્ષેપ થયા। ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય હતું। આખરે આજે ઉપલેટા મામલતદાર કચેરીની પુરવઠા ટીમ સ્થળ પર દોડી આવી હતી। અમારી માંગણી આમાં ન્યાય ગામના લોકોને ન્યાય મળવો જોઈએ અને આ ભાઈ ખોટો છે એ રદ કરી બીજા વ્યવસ્થિત માણસને આપે। લક્ષ્મીબેન વાસંકિયાનો કોટો છે અને એના પતિદેવ એને સાથ સહકાર આપી અને માલ વિતરણ કરે, પણ જથ્થો કાપીને આપે છે। તો આ બાબતમાં અમે અસંતોષ છે અને ફાંકીના પિચકારી માલના જથ્થા ઉપર થૂકે, તો એ જથ્થો અમારે કેવી રીતના લેવો, દળાવીને કેમ ખાવું?